લોહી બદલાવવા માટે લોહી બાળવું પડે છે। આવી જ કંઈક સ્થિતિ છે રાજકોટ જિલ્લાના થેલેસેમિયાના દર્દીઓની। રાજકોટ સિવિલ હોસ્પિટલના અંધેર વહીવટને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જઈને લોહીનું પાણી કરી રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે। રાજકોટ શહેરમાં 500 થી વધુ થેલેસેમિયા પીડિત દર્દીઓને મહિને 1 થી 4 વખત લોહી બદલવાની ફરજ પડી રહી છે। રાજકોટની સરકારી હોસ્પિટલ કે જ્યાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી થેલેસેમિયા પીડિત દર્દીઓ લોહી બદલાવવા માટે આવતા હશે, ત્યાં કેટી ચિલ્ડ્રન વોર્ડમાં દર્દીઓને આ લોહી બદલાવી આપવામાં આવતું હતું, પરંતુ અચાનક આ હોસ્પિટલના અધિકારી પારેખ દ્વારા 18 વર્ષથી ઉપરની વયના દર્દીઓની આ કામગીરી અહીંયા નહીં કરવામાં આવે તેવું જણાવી દેવામાં આવતા 18 વર્ષથી ઉપરની વયના દર્દીઓ રઝળતા થઈ ગયા છે। કારણ કે સિવિલ હોસ્પિટલમાં દરરોજ વાર પ્રમાણે જુદા જુદા વોર્ડમાં આ લોહી બદલાવવાની કામગીરી નક્કી કરવામાં આવી છે, જેને લીધે રાજકોટ સહિત જિલ્લામાંથી આવતા ગ્રામ્ય પંથકના દર્દીઓને ભારે યાતના વેઠવી પડી રહી છે। દરરોજ જુદા જુદા વોર્ડમાં આ કામગીરી થતી હોવાથી ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓને વોર્ડનો ખ્યાલ નહીં હોવાથી વોર્ડને શોધવામાં 1 થી 2 કલાક જેટલો સમય લાગી જતો હોવાથી બદલાવવા માટે લઈ આવેલું લોહી બગડી પણ જતું હોય છે તેવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ત્યારે સરકારી હોસ્પિટલમાં આ કામગીરી માટે દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોવાથી દર્દીઓને ના છૂટકે બહાર ખાનગી હોસ્પિટલોમાં લોહી બદલાવવા માટે જવું પડે છે, જેનો ખર્ચ 200 રૂપિયાથી 2000 રૂપિયા સુધી ચૂકવવો પડી રહ્યો છે, જે સામાન્ય અને ગરીબ પરિવારોને પોસાઈ શકે તેમ નથી। ત્યારે હોસ્પિટલમાં જ એક અલગ વોર્ડ જ્યાં 10 બેડ સમાઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગણી પીડિત દર્દીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જો સરકારી હોસ્પિટલમાં કોઈ વોર્ડ ફાળવવામાં આવે તો આ દર્દીઓ દ્વારા પોતાના ખર્ચે બેડ નાખશે તેવી તૈયારી પીડિત દર્દીઓએ દર્શાવી છે। ત્યારે આ અંગે રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અંધેર તંત્ર દ્વારા આ પીડિતોની અરજી ધ્યાને લેવામાં આવી નથી। ત્યારે આગામી દિવસોમાં જો આ પીડિતોની અરજી ધ્યાને લેવામાં નહીં આવે તો 1 મહિના બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। રાજકોટમાં થેલેસેમિયાના લગભગ છે એ 400 થી 500 દર્દીઓ પૂરા સૌરાષ્ટ્રમાંથી બ્લડ ચડાવવા આવે છે સિવિલ હોસ્પિટલમાં। તો સિવિલ હોસ્પિટલમાં 18 વર્ષથી ઉપરના જે દર્દીઓ છે એ લોકો માટે અલગ વોર્ડની વ્યવસ્થા નથી, એટલે બાળકોએ ખાસ કરીને છે એ જુદા જુદા વોર્ડમાં પૂછવું પડે છે, જવું પડે છે અને ઘણી વખત બેડ મળતા નથી, એટલે અમે અલગ વોર્ડની રજૂઆત કરવા માટે છે એ ઘણા સમયથી પ્રયત્ન કરીએ છીએ। ત્યારે આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે લોકોને પડતી હાલાકીના પ્રશ્નનો છેદ ઉડાવીને બહાના જ બતાવ્યા હતા। બાર ગામથી કે પહેલી વાર કે બીજી વાર એ લોકોને તકલીફ પડતી હોય, પણ યુઝ્યુઅલી એકવાર દર્દીને ખ્યાલ આવી જાય કે સોમવારે આવીએ તો 11 નંબરમાં જ આપણને સારવાર મળશે, એવું બને કે એકવાર સોમવાર આવે ને પછી બીજી વાર મંગળવાર આવે તો એનો વોર્ડ બદલાઈ જાય, બરોબર, પણ દર્દી સોમવારે જ આવે તો એને 11 નંબરનો જ વોર્ડ લાગુ પડે। હાલ તો સરકારી હોસ્પિટલના અંધેર તંત્ર અને રાજ્ય સરકારની મિલીભગત વચ્ચે થેલેસેમિયાથી પીડાતા 500 થી વધુ દર્દીઓ માત્ર લોહી બદલાવાના કામ માટે ભટકી રહ્યા છે અને વિકાસના મોટા બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં સરકારી હોસ્પિટલમાં સુવિધા હોવા છતાં ખાનગી હોસ્પિટલોમાં 200 થી 2000 રૂપિયા ચૂકવવાની ગરીબ દર્દીઓને ફરજ પડી રહી છે। જિગ્નેશ જાની, GSTV, રાજકોટ।